આપણે ટાઈમ જ નથી હોતો એની સામે જોવાનો, એવી સેવા કરતા ગયા, દોડા દોડી ભાગા ભાગી, આરસી આમ બતાવી, આમ કરી મૂકે પડે. આરસીમાં જોતો કહો દર્શન કેવા કરાવે છે. ઠાકોરજી આરસી દેખાવી, ઠાકોરજી દર્શન પૂરેપૂરું જોવે, પણ એટલી બધી ઝડપ સેવાની અંદર હોય કે શિંગારમાં આપણે આરસી આમ દેખાવીએ, ઠાકોરજી પહેલા નિરખીને બધું પોતાના શિંગાર જોઈ લે, પછી આપણે એને દૂર લઈ જઈએ, આપણે જોઈએ ઠાકોરજીના શિંગાર કેવા દર્શન થાય છે, પોતે આરસીમાં આપણે જોઈએ, પછી એને હૃદયથી લગાડીએ કે આ મૂર્તિ અમારા હૃદયમાં બિરાજો. આવી ભાવ આમ 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 આવડે આમ કરે ખરો ભાવ. તો એ મહાત્મ્ય જ્ઞાન જે છે એ મહાત્મ્ય જ્ઞાન ન હોય તો આવું થઈ જાય, પણ શાસ્ત્રનું ચિંતન મનન શ્રવણ કીર્તન અનુસરમાં કરતો હોય તો એને નિરખવાનું પોતે જ મન થાય, ઠાકોરજીને સુંદર રીતે શાંતિથી નિરખવાનું મન થાય, એનું હાસ્ય જોવાનું મન થાય, એ ક્યાંક ઉઠી ગયા છે તો એ જોવાનું મન થાય, સવારે જાગ્યા છે તો ક્યાંક આળસ આપના શ્રેયંગમાં દેખાઈ રહી છે એવો કંઈક અનુભવ થાય, કે કંઈક આળસ બતાવે છે ઠાકોરજી સવારે જાગે છે તો એ અનુભવો પ્રકટ કરવા માંડે પ્રભુ. પણ જો આપણે એને એવી દ્રષ્ટિથી નિહાળીએ, પેલા મહાત્મિક જ્ઞાન બહુ જરૂરી છે. એ મહાત્મિક જ્ઞાન વિના આવી કોઈ સ્નેહ દ્રષ્ટિ પણ ભગવાનમાં આવતી નથી. ક્રિયામાં પારંગત થઈ જઈએ, આરસી આમ દેખાડે, શિંગાર આમ કરવાનું, એ મસ્તક હોય કુલે થઈ રહી હોય તો મકરા કે કુંડલ જ જોઈએ, કોઈ ભૂલથી મયુર ધરી દીધા હોય તો આપણે ઠાકોરજી ન જોઈએ તો આપણે કુંડલ દેખાય જાય, કે કુલેની સાથે તો મકરાટ કરતો જ આવે, મયુરના કુંડલ કેમ દઈ રહ્યા. તો આવું બધું આપણે પારંગત થઈ જાય, પણ મહાત્મિક જ્ઞાન રહિત હોઈએ તો એના અનુભવોને આપણે પામી શકીએ નહીં. ભગવાન કંઈક અનુભવો બતાવતો હોય, ભગવાન પરના સ્વરૂપમાં કંઈક આપણને અનુભવો એ દર્શાવે છે. કેટલી ઊંચી કક્ષા છે પુષ્ટિ માર્ગીઓની. આ કર્મ માર્ગ જોઈએ, જ્ઞાન માર્ગીઓને જોઈએ તો આપણી કક્ષા કેટલી ઊંચી છે. એ તો ધ્યાન કરે છે હૃદયમાં પ્રાદેશ માત્ર મૂર્તિનું, અને એમાં ક્યાંક સમાધિમાં ભગવાનનું સ્વરૂપનું જ્યારે એને દર્શન થઈ જાય ત્યારે એને ભક્તિ યોગ પ્રાપ્ત થાય, પછી એ મુક્તિને પામે. એને ભગવાન સાથે રહેવાનો, અળગાવવાનો, ખેલાવવાનો, રહેવાનો, રમણનો આનંદ એને મળતો નથી, ફક્ત મોક્ષનો આનંદને એ પામી જાય છે. અને જ્ઞાનીઓ જે છે એ સંસારનો ડર લાગી જાય છે કે સંસાર બધું મિથ્યા છે, આપણે વળગી જશે. ભક્તોને નિર્ભયતા હોય છે, સંસારનો કે એને ભય નથી લાગતો, જ્ઞાનીઓને ભય લાગે છે. ભક્તોને એમ લાગે છે કે સંસાર આપણને શું બાધક કરે, કે આપણે સંસાર કદાચ છે જેનો છે એને સમર્પણ કરી દો. સંસારને આપણે કહીએ છીએ કે હે પ્રભુ આપને સમર્પિત કરું છું, મારી અહંતા મમતા બધું આપણે સમર્પિત કરી દઉં, કોઈ પ્રકારની આપણે ચિંતા નથી, આપને સમર્પણ કરું છું, રોજ એનું અનુસંધાન કરું છું. નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જ નહીં. તો સંસાર બાધક જ્ઞાનીઓ તો કે બહુ સંસાર બાધક છે, તો ડર લાગી જાય છે. અત્યારે તો એ લોકો લઈ થઈ જવા માંગે કે પાછો જન્મ ન લે, બહુ ભયાનક છે આ જન્મ લેવો. જ્ઞાનીઓને તો એવું ભય લાગતો હોય સંસારનો, એને ભય લાગી જાય. ભયને કારણે એમ કહેવા માંડે કે આ જગત મિથ્યા છે, એ જગત મિથ્યા છે એમ કહેવા માંડે. એટલે એની કથા છે, જ્ઞાનીની કથા છે. જ્ઞાની પ્રવચન કરતા હતા, માયાવાદી પ્રવચન કરતા હતા કે આ જગત બધું મિથ્યા, જગતના પદાર્થ મિથ્યા, આ બધું જ જે છે અજ્ઞાનને કારણે, માયાને કારણે બધી અનુભૂતિ થાય છે. તો પ્રવચન કરતા હતા, વાઘ આવીને ઉભો રહી ગયો સામે. વાઘ આવીને ઉભો રહી ગયો, કોઈ જંગલમાં પ્રવચન કરતા હશે તો વાઘ આવીને અવાજ કરીને ઉભો રહી ગયો તો ભાગ્યા, જ્ઞાની તો ભાગ્યા. તો હવે શ્રોતાઓએ પૂછ્યું, તમે કહેતા કે મિથ્યા, જગત મિથ્યા, જગતના પદાર્થો મિથ્યા, તો વાઘ ક્યાં સાચો હોય? જગત વાઘે મિથ્યા જ હોવો જોઈએ ને. તો કે વાઘે મિથ્યા છે, જગતે મિથ્યા છે, મારું ભાગવું મિથ્યા છે. એ મમ પલાયન પણ મિથ્યા, તો અત્યારે ભાગવા દે. ઓલા કે તમે કહેતા હતા ને બધું મિથ્યા છે, આ જગત મિથ્યા છે, જગત જેવું કાંઈ નથી, અજ્ઞાનને કારણે બધી અનુભૂતિ થાય છે. તો આ હમણાં બોધ કરતા હતા, વાઘ આવીને ઉભો રહી ગયો સામે, તો કેમ ભાગ્યા, દોડીને ભાગ્યા? મિથ્યા હોય તો ભાગવાની શું જરૂર છે? કે એ વાત સાચી, જગત એ મિથ્યા, વાઘ પણ મિથ્યા, અને મારું ભાગવું મિથ્યા. પણ ભાગવો એ ફાયદો છે. અત્યારે જ્ઞાન કઈ કરો તો ઓલો કલેવો કરી જાય, અત્યારે જ્ઞાન બતાવે પ્રવચન આપે તો ઓલો પૂરું કરી જાય કે ભાગવા દો, અત્યારે તમે ભાગો, તમારું ભાગવું મિથ્યા. તો ભાગો પણ મિથ્યા, એટલે જગત પણ મિથ્યા છે. ડર લાગી જાય જગત એવો તો એને મિથ્યા કહેવા માંડે. ભક્તોને ભય નથી લાગતો, સંસાર કઈ ઘોર નથી લાગતો. એમ લાગે કે સંસારમાં જો ભગવાન આવી જાય ભેગો, અને કદાચ સંસાર જો બંધન કરતા હોય, ભયાનક હોય, પણ એ પોતે રહેવા ભેગો તૈયાર છે તો શું ચિંતા છે? સંસાર છે ભયાનક, પણ સંસારના કુવાની અંદર એ પણ આપણી ભેગા આવી જાય રહેવા માટે, આપણને લેવા માટે, અને સાથે એ પણ સાથે રહે સવારે મંગલાથી સેન સુધી.
આપણી સાથે જીવન પર્યંતનો નાતો, આ લોક અને પરલોકમાં ભેગા રહે તો પછી સંસાર શું બાધક છે? જ્ઞાનીઓને આ દ્રષ્ટિ ન હોવાને કારણે ભયાનક લાગે, સંસાર જગત બધું ભયાનક લાગે, અને એના કારણે એનાથી પલાયન થવાની વૃત્તિ એના અંદર જાગે. પોતે આ બધું આપણને વળગી જશે તો મોક્ષ માર્ગમાં અંતરાયરૂપ થશે. ભક્તને એ કંઈ સંસાર જે છે બાધક રૂપ દેખાતો નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે હોય સંસાર બાધક છે પણ એને સમર્પણ કરી દો. સંસારના ભાવો જે કંઈ અહંતા મમતા છે ભગવાન સાથે જોડી એ પ્રભુની સાથે જોડી દો. પ્રભુ સાથે જોડાઈ જાય તો નિર્દોષ થઈ જાય અહંતા મમતા. પછી તમને એ સર્વ દોષ નિવૃત્તિ, તમને એ બધા દોષો તમને ભગવત માર્ગની અંદર ભક્તિની અંદર અંતરાય રૂપ થશે નહીં. એ આપણું બ્રહ્મ સંબંધ. એટલે આ જ્ઞાનીઓનો ભાવ, તપ જ્ઞાન કરનારા જે તપો જ્ઞાનાદિ ભાવે શ્વેત જાસ્તુ પ્રકીર્તા, એ પસીનાના જલ જેવું છે. એનું જ્ઞાન ભગવત ભક્તિ અંદર ભગવત ગુણ સંભળાવે તો એ એની પાસેથી સાંભળવા જેવું નથી. કારણ કે તપને પ્રાધાન્ય આપશે, જ્ઞાનને પ્રાધાન્ય આપશે, અને એ આ પસીનાના જલ જેવું છે. એનો પરિશ્રમ ખૂબ, પરિશ્રમ એ લોકોનો ખૂબ, પણ તપ વગેરેનો પરિશ્રમ ખૂબ કર્યો. આપણે સાંભળતા હશું ઘણા સંપ્રદાયોમાં કેવા તપની સાધનાઓ કરે, છેલ્લે મૃત્યુ પર્યંત જે છે જલ વગેરે ન લેવું એવી સાધના પણ કરે. આપણને એ બધું જોવો તો ખબર પડે કેવી સાધના કરે, કેવી રીતે ખોરાક લેવાનો. આખા દિવસની અંદર કરના પાત્રની અંદર આવે એટલું ભિક્ષા લેવાની, ત્યારે ખોબાથી લેવાનું. એ પણ આમ નહીં ખાવાનું, ખોબો આમને આમ રાખવાનો, અને ખોબામાંથી આંગળીઓથી કંઈક એ લોકો આમ એ મોઢામાં નાખવાનું. આ ખાવાનું એક ટાઈમ પણ આમ વ્યવસ્થિત નહીં. ને આપણે તો એકાદશી કરવી હોય તો આપણે એમ કે ઓ એકાદશી છે શું થશે, અને એકાદશીમાં વાંધા પડી જાય. અને એકાદશીમાં કેટલા 11 રસ ભેગા હોય તોય એકાદશીમાં 11 પ્રકારના રસ હોય કે એમાં રાજગરા, લોટની જગ્યાએ રાજગરો, જ્યાં લોટની સામગ્રી ક્યાંય થાય તો એમ બધે રાજગરો વાપરે. રાજગરાના ભજીયા, રાજગરાનું આન, રાજગરો હાથમાં રાજગરો, સામાન લોટ કરીને સામાન લોટ, અને પેટીસ ને આ ને તે કેટલી વસ્તુ હોય. એટલે તોય પાછું કે એકાદશી છે. હવે આપણે એકાદશી કરતા જ નથી. એકાદશી હકીકતમાં આપણે કરતા નથી. હકીકત આપણે તો ખાલી અન્ન નથી લેતા, પણ એની બદલે ઘણું બધું લઈએ તો એકાદશી કરવામાં વાંધો આવે. તો એમ કહે કે મહાપ્રસાદ અન્નમાં નહીં, એમના જલમાં નહીં. આપણે એવું કંઈ હોય નહીં, મહાપ્રસાદ લઈ જ લેવાય. તો મહાપ્રસાદ તો ઠાકોરજીને ધરેલું જલે મહાપ્રસાદ છે, ઠાકોરજીને ધરેલું દૂધ ઘરે મહાપ્રસાદ છે. તો મહાપ્રસાદ લેવો એ મહાપ્રસાદ લે, પણ દૂધ ઘરે મહાપ્રસાદ છે ને, દૂધ ઘરનો પણ મહાપ્રસાદ તો છે ને. તો કે ના એ મહાપ્રસાદ નહીં, આ રોટલી દાળ ભાત શાક મોહનથાળ એ બધું મહાપ્રસાદ લાગે, પણ મહાપ્રસાદ જલે મહાપ્રસાદ છે. એટલે આ લોકો મર્યાદા માર્ગમાં બીજા માર્ગમાં કેવી કેવી સાધનાઓ કરે. આ પુરુષોત્તમ માસના કેવા કરતા હશે બધા પુરુષોત્તમ માર્ગમાં મર્યાદા માર્ગીઓ પણ એ કેટલીક બધી ધારણા પાણા ને એકટાણા ને ઉપવાસ ને ઘણું બધું કરે. હકીકતમાં કંઈક પ્રાપ્ત કરવા માટે કરે છે. ને આપણે ભગવત સેવા જેવો રસ્તો બતાવેલો આચાર્યચરણ, સીધું ફળ, એ ફળ આપણે એમાં સ્થિર થઈને એનો અનુભવ કરી શકતા નથી. પણ તપો જ્ઞાનાદિ ભાવે શ્વેત જાસ્તુ પ્રકૃતિ, ગમે એટલું કરે, ગમે એટલું દેહનું દમન કરે, પણ ભગવાનની ભક્તિ વિના તો આ બધું તપ જ્ઞાન વગેરે પણ શુષ્ક છે. આ શુષ્ક જ્ઞાન વૈરાગ્ય એ બધી શુષ્ક વાતો એ બધું પસીનાના જલ જેવું છે. એ પરસેવો પાડે છે ખૂબ, પણ એનું કંઈ આ ભગવત ગુણ સાંભળવામાં આવા વક્તા જે છે કોઈ મળી જાય તપની વાતો કરનારા, એ બધા ભગવત ભક્તિ રહિત, એમને કોઈ ફલ પ્રાપ્ત ન થાય. પુષ્ટિ માર્ગમાં તપસ્વી જોયા છો મેં તો, પુષ્ટિ માર્ગમાં તપસ્વી છે, અપરસ વિના એ 36 કલાક સુધી જલ ન લે. 36 કલાક સુધી અપરસ વિના જલ એ મોઢામાં ન લે, એવું તપ એ કરે. પણ સેવામાં જવું હોય તો આળસ થાય, સેવામાં બહુ જાય નહીં, પણ અપરસ વિના જલે ન લે. મુંબઈ ગયા, મુંબઈથી પાછા આવ્યા લોકો 36 કલાક 40 કલાક જેવું થયું, જલ પણ નહીં. અહીંથી ગયા મુંબઈ જઈ પાછા એને ઘરે આવી ગયા અમારા જુનાગઢની બાજુમાં, તો ત્યાં સુધી હજી સુધી છે વિદ્યમાન. અહીંયા આવવાનું કહેતા હતા, પણ મેં કીધું અહીંયા કેમ હચવાય, અહીં પણ આવું આગે. તો તપસ્વી હોય પણ ભગવત ભક્તિ રહિત હોય, તપસ્વી એવા કે આપણને એમ આશ્ચર્ય થાય કે અમારી સાથે ઘણી વખત આજુબાજુ ગામડાઓમાં બધી બાજુમાં ક્યાંક આવે તો એમ થાય કે સવારના ઘરેથી નીકળ્યા છે, એટલો ધોમ ધકતો તાપ છે, અને જલે ન લે, જલ પણ નહીં, ગમે એવી ગરમી હોય ગમે એવું હોય,
એ ક્યાંય જલ અપરસ કરીને પછી જ લે. તો તે રાત્રે ઘરે પહોંચશે, પછી અપરસ કરશે, પછી જલ લેશે. તો આવી તપશ્ચર્યા કરે, પણ આવી તપશ્ચર્યા શોભે કેમ કે જો સેવામાં પ્રવૃત્ત હોય તો. બાકી તો પરસેવો પાડે, ગમે એટલી મહેનત કરીને આંતરડા સુકાઈ જાય, કિડનીમાં તકલીફ થઈ જાય, એવું બધું થાય, પણ પરસેવો કાંઈ ન થાય તો પરસેવો છે ખાલી આ દેહ દમન પૂરતું જ છે. આ કાંઈ સાચી અપરસ નથી. પણ એ મનમાં એવું ઠસાઈ ગયું હોય તો એવું કરે, તપસ્વી પણ દેખાતું હોય તો તપો જ્ઞાનાદિ ભાવે. અને હવે એ ભગવત ચર્ચા કે ભગવત ગુણગાન કરતા હોય તો એ અપરસની વાત જ વધારે આવે, તપની વાત જ વધારે આવે. ભગવત ગુણ કરતા તપસ્વી પણ વધારે દેખાય એનું. એ ભગવત ગુણગાન સંભળાવવા માટે તો એનું ગુણગાન કરેલું પણ એવું હોય કે આ ભગવાનના તપ વગેરે ગુણોને જ એ પ્રાધાન્ય આપતા હોય, ભગવાનને પણ તપસ્વી તરીકે રજૂ કરતા હોય. એ પ્રકાર મહાપ્રભુજીના સેવક રામદાસજી સારસ્વત બ્રાહ્મણ અપરસમાં જલ બીડા લેતા, અને ધન ખૂબ હતું ત્યાં સુધી ચાલ્યું. અપરસ સિવાય એ જલ પણ ન લે. મહાપ્રભુજી પ્રસન્ન જ થયા. ક્યારે બન્યું થયું મહાપ્રભુજી આવા સેવક આવા ટેકીલા હોવા જોઈએ. મહાપ્રભુજી એવું કાંઈ કહેતું નથી. કેવા તો ઘણા હોય બીજા મર્યાદા માર્ગમાં તપસ્વી હોય, એવું કાંઈ નથી. આના કરતાં વધારે તપશ્ચર્યા કરી શકે એવા હોય. પણ પછી ધન એ ઓછું થઈ ગયું અને રાજાની ચાકરી કરવા માંડ્યા, સિપાહી બન્યા. પછી બહારના કપડાથી એ પણ જલ લઈ લે. પછી બધું એને છૂટછાટ મૂકી દીધી. છૂટછાટ કે પહેલાં તો નહોતા લેતા, હવે કેમ લ્યો છો? હવે પરિસ્થિતિ એવી છે લઈ લઈએ છે. પણ એનાથી જો હવે જલ ન લઈએ, બહાર નોકરી કરવા જવું, જલ વગેરે પણ ન લઈએ તો બીજી સેવા કરવા જવા ન રહીએ. બીજે દિવસ સુધી ઠાકોરજીની સેવા ન બને. પછી આવી તપશ્ચર્યા કરે તો ઠાકોરજીની સેવા મુખ્ય છે. અપરસ કદાચ છૂટછાટ કરવી પડે તો કરી, તેમણે કરી દીધી. તો મહાપ્રભુજી કહે કે વૈષ્ણવ આવો હોવો જોઈએ. મહાપ્રભુજી પ્રસન્ન થયા. જે ઠાકોરજીના સુખનો વિચાર કરે ને પોતાની હઠનો ત્યાગ કરે, મહાપ્રભુજી કહે કે સેવક આવા હોવા જોઈએ. મહાપ્રભુજી ત્યારે પ્રસન્ન થયા. અપરસનો પ્રકાર એનો છોડ્યો સેવા માટે, તો મહાપ્રભુજી પ્રસન્ન થયા કે ભાઈ આટલી હઠ ભગવત સેવાના ભોગે કોઈ હઠ નભાવવી જોઈએ નહીં. ભગવત સેવા કેમ બને? કારણ કે એ જ આપણું ફલ છે. તો એ આપણું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક આપણે જ્યારે સદગુરુ પાસેથી શાસ્ત્ર અધ્યયન, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ તો આપણને સમજાય કે મહાપ્રભુજી કઈ પ્રકારની અપરસ ઈચ્છે છે, શ્રી મહાપ્રભુજી કઈ પ્રકારની આપણી જીવન ઈચ્છે છે. તો એ મહાપ્રભુજીનો પણ કંઈક વાણીથી આપના પરિચય થાય. તપ જ્ઞાન વગેરે તો એ કરનારા તપસ્વીઓ, શુષ્ક જ્ઞાન વૈરાગ્યની એ વાતો કરનારા વક્તા હોય તો એના ભાવો જે છે, એના મુખમાંથી પ્રકટ થતા ભગવાનના ગુણો જે છે આ શ્વેત જલ જેવા છે કે જે કોઈ ઉપયોગમાં આવતા નથી. પણ એમાં પણ કંઈક ઉત્તમ જ્ઞાનીઓમાં પણ પ્રેમ સહિત ભગવત ગુણગાન કરનારા પણ હોય તો અલૌકિકેન જ્ઞાનેન યેતુ પ્રોક્તા હરેર ગુણાહ કાદાચિત્કાહ શબ્દગમ્યા પતત શબ્દા પ્રકીર્તાહ. જ્ઞાનીની અંદર પણ પતત શબ્દ એટલે જે ઉપરથી પડતું જલ, જે અવાજ કરતું હોય, બહુ મોટા ધોધ હોય, ઝરણા હોય, એ વહેતા હોય ઝરણા કે ધોધ, એનો અવાજ દૂર સુધી આવતો હોય, કંઈક એનો અવાજ હોય શબ્દ સહિત. પતત શબ્દ એટલે શબ્દ સહિત કંઈક પડતા હોય, દૂરથી અવાજ આવતો હોય. આપણે ખબર કાંઈ મોટું ઝરણું છે, એ દૂરથી એને અવાજ, એ જલનો અવાજ આવતો હોય, દૂરથી જ ખ્યાલ આવી જાય. અને શબ્દ સાંભળતા જ આપણને એમ થાય કે કેટલું મનોહર દ્રશ્ય હશે, એ જલ કેટલું સુંદર હશે. એના અવાજ ઉપરથી આપણને ખબર કે એટલું બધું દૂરથી અવાજ આવે છે આ જલનો, તો આ જલ કેટલું સુંદર રીતે પ્રમાણમાં વહેતું હશે, કેટલો એ સુંદર પ્રવાહિત થયેલું સુંદર જલ હશે. તો એ બધું જ એના શબ્દ સાંભળવાથી જ એના ભાવોનું પણ આપણને એક ખ્યાલ આવી જાય છે. પણ આ દ્રશ્ય જ્યાં ત્યાં બધે જોવા મળતા નથી, એટલે માણસો અમુક આવું જ્યાં ઝરણા છે કે ધોધ છે ત્યાં ખાસ જતા હોય છે જોવા માટે. બધે કંઈ મળે નહીં, કદાચિત જ ક્યાંક પ્રાપ્ત થતા હોય છે. એ સર્વત્ર સુલભ નથી આવા બધા આવા જલ. એટલે જ્ઞાન માર્ગની અંદર પણ આવા કદાચિત કોઈક જ્ઞાની હોય. આવા સર્વત્ર જ્ઞાનીઓમાં તો તપ જ્ઞાનની વાત વધારે હોય, યોગ ધ્યાનની વાત હોય, પણ ભગવાનના જે ગુણોનું ગાન એ પણ કેવી રીતે અલૌકિકેન જ્ઞાનેન, કોઈ ઉત્તમ ગુરુની કૃપાથી, કોઈ ભગવદીની કૃપાથી કે ભગવાનની કૃપાથી કોઈ અલૌકિક જ્ઞાન, એમને ભગવાનના ગુણોનું રહસ્યાત્મક ભગવાનના ગુણ લીલા વગેરેનું જ્ઞાન થયું હોય. અલૌકિકેન જ્ઞાનેન, એવું જ્ઞાન એમને પહેલા લીધેલું હોય, ભગવત કૃપાથી મળ્યું હોય કે કોઈ ભગવદીઓના સંગથી એને એવું જ્ઞાન થયું હોય. અને એ જ્યારે એ જ્ઞાન મળેલું જ્ઞાન એને પ્રાપ્ત હોય અને એ જ્યારે ગુણગાન કરે, એ લીલાઓનું ગાન કરે, ત્યારે
એ ઉત્તમ પ્રકારના જલ જેવું, ઝરણાના જલ જેવું છે કે બધી રીતે એના શબ્દ પણ મનોહર, દ્રશ્ય પણ મનોહર હોય. જલપાન, સ્નાન વગેરે માટે પણ એકદમ શુદ્ધ. ખાલી આપણે નીચે બેસી જાય તો અપ્રસ્થ થઈ જાય, ઉપરથી જલ આમ કુંડીની જરૂર ન પડે. ધોધ આવો તો નીચે બેસી જાય તો સુંદર સ્નાન પણ સુંદર થઈ જાય, પાન પણ થઈ જાય. તો એનું આપણે બધી રીતે જલ સુંદર સ્વચ્છ, કારણ કે સતત વહેતું, એકદમ વહેતું, શબ્દ સહિત વહેતું જલ છે. એ સુંદર જલ છે, પણ આ બહુ સુલભ નથી, ક્યાંક જ હોય. તો જ્ઞાન માર્ગીમાં પણ કોઈ જ્ઞાની એને અલૌકિક જ્ઞાન કંઈક મળ્યું હોય ભગવત કૃપાથી કે કોઈ ભગવદીયના એ સંગથી, અલૌકિક એને જ્ઞાન, ભગવાનના અલૌકિક ગુણધર્મોનું જ્ઞાન એને પ્રાપ્ત હોય. હેતુ પ્રોક્તા હરેર ગુણાહા, ભગવાનના સર્વ દુઃખ હરતા એવા ભગવાનના ગુણો વગેરેનું જ્ઞાન એને થયું છે. અને જ્યારે એ ગુણોનું એ વર્ણવે છે, એ ગુણો પણ કેવા હોય જ્યારે એ વર્ણવે છે ત્યારે કાદાચિત કાહા શબ્દ ગમ્યા, પતત શબ્દા પ્રકીર્તિતા, એ શબ્દ ગમ્યા. હવે એમને જે શબ્દ વર્ણન કરે છે એના ઉપરથી જેના ભાવોનો ખ્યાલ આવી જાય છે. વર્ણન કરે ત્યારે એના હૃદયમાં રહેલા અલૌકિક જ્ઞાન જે છે, ગુરુ પાસેથી મેળવેલું ઉત્તમ જ્ઞાન જે મળ્યું છે, એ જ્યારે બોલે છે એમના શબ્દો ઉપરથી જ એના અલૌકિક ભાવો જે રહેલા છે એનું એ જ્ઞાન થાય છે એના શબ્દો ઉપરથી. શબ્દ ગમ્યા, બીજો અર્થ થાય છે કે વેદ શાસ્ત્રોને જાણનારા, એનાથી આ શબ્દ ગમ્ય જે ભગવાનના ગુણ છે, એટલે શબ્દ એટલે વેદ શાસ્ત્રો વગેરે, એનાથી જ જે ગમ્ય છે એવા ભગવાનના ગુણો શબ્દ ગમ્યા. પતત શબ્દ પ્રકીર્તિતા, ભગવાનના ગુણો એમના મુખમાંથી નીકળે છે, અલૌકિક હોય છે. એમની પદરચનાઓ વગેરે દ્વારા પણ એમના ભાવો એ દૂરથી જ ખ્યાલ આવી જાય છે. એના વર્ણન માત્રથી પોતાના શબ્દ બોલે છે ત્યારે એની અંદર રહેલા જે અગાધ ભાવો જે છે એનું જ્ઞાન થાય. પણ આ કાદાચિત કાહા શબ્દ ગમ્યા, બહુ ક્વચિત આવા એ ભક્તો, જ્ઞાનીઓ જોવા મળે છે કે જેને ભગવત કૃપાથી આવું અલૌકિક જ્ઞાન પણ હોય. તો એ કાદાચિત કાહા શબ્દ ગમ્યા. અહીં આ રીતે ત્રણ પ્રકારના જ્ઞાન માર્ગીય વર્ણન કર્યું. અને હવે ઉપાસના માર્ગીય, ઉપાસના માર્ગીય જે છે, ઉપાસના માર્ગે એટલે ઉપાસના તો દેવાદિ ઉપાસનો ભૂતા પૃષ્વા ભૂમિરિવોદ્ગતા સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા છંદમાના પ્રકીર્તા. હવે ઉપાસના માર્ગની અંદર ઉપાસના, દેવી દેવતાઓની જે ઉપાસના છે એ ઉપાસના માર્ગની અંદર કીધું છે દેવાદિ ઉપાસનો ભૂતા. ઉપાસના માર્ગીય હોય છે દેવ આદિ ભગવાનના સ્વરૂપને, પુરુષોત્તમના સ્વરૂપને છોડીને અન્ય દેવતાઓ, ગણેશ, વરુણ, રુદ્ર, એ બધા દેવતાઓ, દુર્ગા, આ બધા દેવતાઓની ઉપાસના કરનારા. અને આદિ શબ્દથી ત્યાં કીધું છે કે કોઈ માતાને દેવ માને, કોઈ પિતાને માને, કોઈ મોટા ભાઈને દેવ માને, એ પ્રકારે ઉપાસના કરનારા. દેવાદ્યુપાસનો ભૂતા પૃષ્વા ભૂમિરિવોદ્ગતા સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા છંદમાના પ્રકીર્તા. એમાં પહેલા છે કે જે દેવતાઓની ઉપાસના કરે છે, અને દેવતાઓની ઉપાસના કરે છે એ લોકો આદિ શબ્દથી માતા પિતાની ઉપાસના કરનારા, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતા પિતા વગેરેને પણ દેવ માનીને એની પણ ઉપાસના કરનારા. આદિ શબ્દથી ત્યાં માતા પિતા વગેરેની ઉપાસના કરવી. તો ઉપાસના જે છે કરનારા, જે આ જે ઉપાસકો છે, એના જે હૃદયના જે ભાવો છે, જ્યારે ભગવત ગુણગાન કરતા હોય છે ત્યારે એના મુખમાંથી જ્યારે ભગવત ગુણગાન નીકળતું હોય છે ત્યારે એનું ગુણગાન કેવું છે, એની સરખામણી કેની સાથે થાય છે? પૃષ્વા ભૂમિરિવોદ્ગતા. એ પૃષ્વા એટલે ઝાકળના જળ. ઝાકળનું જળ જે છે એ ભૂમિ ઉપર ઝાકળ બાજેલી હોય ત્યારે આપણને એમ લાગે છે કે આ પથ્થરમાંથી જ જળ નીકળ્યું હશે, પણ એ જળ પથ્થરમાંથી નીકળેલું નથી હોતું, ખાલી ઉપર બાજેલું હોય છે. પણ એ જળ, ઝાકળનું જળ હોય, એ જળ પાછું સૂર્યનો ઉદય થાય, તાપ પડે, તરત જ એ જળ ગાયબ થઈ જાય, જળ હોય જ નહીં. તો સાધનાદિ પ્રકારે પછી સ્નાન પાન કોઈમાં એ ઉપયોગમાં આવતું નથી. ઝાકળનું જળ કાંઈ ઉપયોગમાં ન આવે. ઝાકળનું જળ આખું પલળી જાય બધું, પણ કાંઈ ઉપયોગમાં ન આવે. ઉલટાનું ઝાકળ જે છે એ જલ જે છે
એ ખાલી શોભાસ્પદ એમને એમ હોય, એ બુંદ લાગેલી હોય તો ખાલી શોભા જોવામાં કંઈક એ લાગે કે જલ જેવું છે, પણ જલ તરીકેના કોઈ કાર્યમાં એ ઉપયોગી હોતું નથી. એમ